શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री जय श्री। મોતના મુખમાંથી ને વલ્લભ ને વલ્લભીઓ મને પાછી લઈ આવ્યા. અઠવાડિયું બિલકુલ ડૉક્ટરે આરામ કરવાનું કીધું, પણ ભગવદીઓએ મને શોધી કાઢી કે હું એવી જગ્યાએ રહેવા આવી કે જ્યાં કોઈ મને ઓળખતું ન હોય. મારી ભત્રીજી, અને ત્યાં તમે બધાએ મને ગોતી કાઢી. એટલે સત્સંગ વલ્લભને કેટલો વાલો છે, વલ્લભને વૈષ્ણવ કેટલા વાલા છે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. કાલ અમસ્થા તમે બધા મળ્યા, અને એમાંથી ને આ નક્કી થઈ ગયું કે તમે 2 જણા કરો છો, અમે તમને ઇન્ફેક્શન નહીં લાગે એનું ધ્યાન રાખશું, પણ અમારી હાજરીમાં કરો તો અમે બધા રાજી થઈએ. અને આયે મેરે નંદ નંદન કે પ્યારે, જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. આજે ત્રેવડ નહોતી, ભગવદીઓને જોઈ અને એમ થયું કે હું જીવંત છું એનું પ્રમાણ છે. આજે પુષ્ટિ માર્ગ એવો અગાધ છે. ગોવિંદ સ્વામી અષ્ટ સખાના, ગુસાઈજીના સખા, અષ્ટ સખાની સ્થાપના ગુસાઈજીએ કરી. 4 સખા વલ્લભના. કોણ સૌથી પહેલા કોણ શરણે આવ્યું પુષ્ટિ માર્ગમાં વલ્લભને? સુરદાસજી, કુંભનદાસજી. કુંભનદાસજી વલ્લભથીને 7 વર્ષ મોટા હતા અને શરણે આવ્યા. શ્રીજી બાવાને પાઠ બેસાડ્યા. નાનું એવું મંદિર. ગિરિરાજી ઉપર શું મળે? ગુંજા માળા. ગુંજા લઈને માળાજી ધરાવ્યા. ઓલા મોર ચારે બાજુ ફરે, બોલે માઈ गोवर्धन पर मुरवा, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही बोलत है गुरवा, बोले माई गोवर्धन पर मुरवा. એ મોરે શ્રીજી બાવા ને પધરાવીને વલ્લભે પાઠ બેસાડ્યા અને ચંદ્રિકા પોતાની એક પીછું ખેર્યું. એ પીછું આપણા વલ્લભે ચંદ્રિકા રૂપે અહીંયા ધરાવ્યું. અને શ્રીજી બાવા એવા સુહાય. કુંભનદાસ સૌથી પહેલા પુષ્ટિ માર્ગમાં શરણે આવ્યા. કુંભના કશું કીર્તન ગા, અને કુંભનદાસે પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું કીર્તન ગાયું. કયું ગાયું? સાંજ કે સાચે બોલ તિહારે, સાંજ કે સાચે બોલ તિહારે. આનો ભાવ સવાર સુધી ચાલે. 2 મિનિટમાં કહું. સામનીજી, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, ચંદ્રાવલી બધાય ઠાકોરજીની રાહ જોતા હતા. પોતાની કુંજમાં પધારે. હવે સામનીજીની કુંજ મૂકીને ઠાકોરજી ક્યારેય બીજે ક્યાંય પધારે નહીં. ચંદ્રાવલીજી ઠાકોરજી સામું જુએ. ચંદ્રાવલીજી પરકિયા ગોપીજી. પરકિયા એટલે શું? જે બીજાને પરણા હોય.
અને પ્રભુને પ્રેમ કરતા હોય. અને સ્વકીયા એટલે રાધાજી પ્રભુ સિવાય ક્યારેય કોઈનો વિચાર બીજો કરે નહીં. તો ચંદ્રાવલીજી એ પ્રભુને ઈશારો કર્યો. પ્રભુ બધા જોતા હતા, કોઈનું ધ્યાન ન ગયું. ઈશારો કર્યો, પ્રભુ એ વેણુધર મારા ઘરે ક્યારે પધારશે? ઠાકોરજીએ કહ્યું, સાંભળ, આજે તારા ઘરે આજે પધારીશ. હવે ચંદ્રાવલીજીએ કુંજ સરસ સવારી, ગુલાબજળના છંટકાવ કર્યા, આસોપાલવના તોરણ બાંધ્યા. આસોપાલવના બાંધીએ એને તોરણ કહેવાય, બાંધણીના બાંધીએ એને બંધનવાર કહેવાય. ઉત્સવમાં બંધનવાર હોય, બાકી આપણે આસોપાલવના બાંધીએ. એવી સરસ તૈયારી કરી. સેજ અવાજ આવે, ચંદ્રાવલીજી જોવે, મારા પ્રભુ પધાર્યા, મારા પ્રભુ પધાર્યા. સવાર સુધી રાહ જોઈ, પણ ઠાકોરજી પધાર્યા. સવારે પધાર્યા ત્યારે જે કીર્તન ગાયું કુંભનદાસજીએ, પુષ્ટિ માર્ગનું પેલું શું કીધું ચંદ્રાવલીજીએ? સાંજ કે સાચે બોલ. સાંજે કીધું તું હું આવીશ, તમે 500% સાચું બોલ્યા. ટોંટમાં હો, આપણા વરારે આપણે માથાકૂટ થઈને મોડા આવે તો શું કહીએ? બહુ વહેલા આવી ગયા, કોઈ દી આટલા વહેલા નથી આવતા કહીએ ને. તો આ શું કે? બિલકુલ સાચું, તમે આવ્યા. સાંજે કીધું તું, પણ આવ્યા ક્યારે? નિપટ સવારે. નિપટ એટલે રાતનો પટ વયો ગયો પછી આવ્યા. અંધકાર હોય ને એને પટ કહેવાય, અને સવારે અજવાળું થઈ જાય એટલે અંધારું જતું રહ્યું. આ એ નિપટ સવારે, પટ અંધકાર જતો રહ્યો ને તમે પધાર્યા. આખી રાત મેં જે રાહ જોઈ છે પ્રભુ. ઠાકોરજી આમ નખથી આમ જમીન ખોતરે. હું આવતો હતો ને, સાંભળ, તો વચ્ચે વાંદરાઓ મને હેરાન કરતા હતા ને, તો શંકર ભગવાનનું દેરું હતું, તો એના માથે આમ સૂઈ ગયો, તો જો ચંદન લાગી ગયો છે. લાગ્યું તું કોનું? બીજી સખીનું. સમજ્યા બધાય? બીજી સખીના ઘરે જઈને આવ્યા હતા એટલે ચંદન બીજી સખીનું લાગ્યું હતું. એટલે ચંદ્રાવલીજી જોઈ ગયા કે આ ચંદન કોનું છે? તો કે શંકરના દેરા ઉપર માથું નાખીને વાંદરાથી બચવા ગયો ને, તો એનું ચંદન લાગી ગયું. ચંદ્રાવલીજી કે બરાબર છે. આ વાળ કેમ વિખરાઈ ગયા છે? કાલે તો ચોટી સરસ બાંધી હતી. એ કે વાંદરાઓ મારી પાછળ પડ્યા ને તો મારી ચોટી વીખી નાખી. એકચ્યુઅલ બીજી સખીના મોતી ઠાકોરજીની ચોટીમાં લાગી ગયા હતા. સમજ્યા બધા? ઉઘાડું બધું ના કહેવાય, હું તો તમને માપમાં કહું છું. અને આ કીર્તનનો ભાવ સવાર સુધી ચાલે એટલો. તો આવા આપણા કુંભનદાસ. હવે એકવાર ઠાકોરજીને એમની સાથે સખ્ય ભાવ, સખ્ય એટલે ફ્રેન્ડશીપ. રોજ રાજભોગ આરોગી. સંભળાય છે ને બધાને? મારો અવાજ થોડો ઢીલો છે આજે. કુંભદાસના ખેતરમાં ખેલવા આવે. હવે કુંભદાસ રોજ છે બેજરની રોટી અને ટેટીનું શાક ભાતું લઈ આવે. ઠાકોરજી અરોગી લે મંદિરમાં, એ ધજાજીને ધરાવે અને પછી પોતે પ્રસાદ લે. રોજ વિચાર આવે, શ્રીજી બાવાનું વધરામૃત ડાયરેક્ટ મને ક્યારે મળે? આપણને રોજ મળે છો, આપણે નસીબદાર છે.
જેના ઘરે ઠાકોરજી બિરાજે છે આપણને રોજ અધરામૃત મળે છે. રાધા અધર સુતા વિના પીયું ને બીજું તે કાંઈ નવ ભાવેજી. માતાનું મન રંજવાવાલો આરોગ્યા બહુ સ્વાદેજી. એ અધરામૃત આપણને બધાને મળે છે. કોને? જેના ગણે ઠાકોરજી બિરાજે છે એના ઘરે. હવે રોજ કુંભનદાસ વિચાર કરે, મને મારા પ્રભુનું ડાયરેક્ટ અધરામૃત અરોગતા હોય અને અડધું અરોગેલું મારા મુખમાં મૂકે, હું લીલામાં પહોંચું એ પહેલાં એકવાર આવો સમય આવે તો મારું જીવન ધન્ય બની જાય. ઠાકોરજી અંતર્યામી. તમે જોજો, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું અંતર એવું વાંચી લે. કોક વાર આપણને એમ થાય કે મારે હાથે આવું થાય તો સારું, તમે માર્ક કરજો, થાશે થાશે થાશે. અનુભવ છે તમને બધાને? એમાં કોઈ શંકાને સ્થાન નથી, સિવાય તમારો ભાવ દ્રઢ હોવો જોઈએ. હવે એક દિવસ ઠાકોરજીએ વિચાર કર્યો, શ્રીજી બાવાએ, મારો કુંભનો રોજ વિચાર કરે છે કે મારું અધરામૃત એને ડાયરેક્ટ જોઈએ છે. એક દિવસ બપોરે રાજભોગ અરોગી દોડતા દોડતા આવ્યા. કુંભના, એ કુંભના, ગોદમાં બેસી ગયા. કુંભના, કુંભના, હા પ્રભુ બોલો, મોકો બड़ी भूख लगी है. अरे राजभोग आरोगीने આવ્યા. કાકાજીએ રાજભોગ 56 ભોગ આરોગાવ્યા. હજી ભૂખ લાગી છે? ભૂખ નહોતી લાગી. ઠાકોરજીએ કુંભદાસનો ભાવ હતો ને કે મને અધરામૃત મળે. કુંભડા, તूने खा लियो? हाँ, आज मोको बेजर की रोटी और टेटी को साग खानो है. समझा बधाई? समझने वाले समझ गए. कुंभनदास के मैं तो खाली છે. ઠાકોરજી સમજી ગયા કે હું ફૂલથી વધુ કોમળ છું, માખણથી વધુ કોમળ છું. એટલે કુંભનો પોતાની કોરી રોટલી બેજરની અને પાણીમાં વઘારેલું ટેટીનું શાક મને ખવડાવશે પણ મારે તો એ જ ખાવું છે. ઠાકોરજી સામે બેસી ગયા. કુંભના, મોકો ખીલા. કુંભના, મોકો ખીલા. કુંભનદાસ કે પણ છે જ નહીં. ઠાકોરજી ગોદમાં બેઠા, ધીમેકથી હાથ પાછળ નાખ્યો. કુંભનદાસે ટેટીનું શાક ને બેજરની રોટી સંતાડી દીધા હતા. લઈને કે કુંભના, देख रही देख, तो झूठ काहे को बोले? ये बेजर की रोटी और टेटी को साग खिला. ये मारा प्रभु आ कोरी रोटी आ ટેટીનું શાક પાણીમાં વઘારેલું કેવી રીતે અરોગાવ? કુંભરા, કોઈ છોકરો આમ બેસીને કે ખવડાવ, આપણે ખવડાવવું પડે ને. કુંભનદાસ બોલી બોલી ચોરી ચોરી અરોગાવે. ઠાકોરજી, ऐसा स्वाद मैंने कभी ना चाख्यो. ओ कुंभना, इतनी बढ़िया रोटी, इतना बढ़िया साग. कुंभना, ये 56 भोग में क्यों काका जी मेरे को ये नहीं धराते? કુંભનદાસ સમજે છે કે મારો ભાવ આરોગ્ય છે.
હવે અડધી રોટી રહી, 2. ठाकुर जी के देख कुंभना, अब तू का तूने मेरे को और उगायो, अब देख मैं तेरे को और उगाऊं. मुखमा मूके અડધું આમ અરોગે, લે કુંભના વળી લે કુંભના. કુંભદાસની આંખમાંથી ને અશ્રુની ધારા જાય. પુષ્ટિ પુરુષોત્તમ જેવો કૃપાળુ છે દે મારા વાલા, એવો દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ કૃપાળુ નથી, નથી ને નથી. 2 રોટી ખાધી, મેરો પેટ ભર ગયો પ્રભુ, બસ બસ મેરો પેટ ભર ગયો. કુંભના તો કો અધરામ ચાહીએ તો ને. હવે પુષ્ટિની પરાકાષ્ઠા કહું મારા વાલા તમને, હવે પુષ્ટિની પરાકાષ્ઠા. છેલ્લું બટકું કુંભનદાસના મોઢામાં દઈ પાછું લઈને પોતાના મોઢામાં મૂક્યું. ઠાકોરજીએ સમજા મારા વાલા, આ પુષ્ટિ માર્ગ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. અને કુંભદાસ એકદમ પ્રસન્ન થયા. કુંભના अब मोको जल पिला. मथनी तो वहां है प्रभु, मैं लेके आऊं. नहीं नहीं कुंभना, बड़ो तीखो लागो, बड़ो तीखो. नहीं नहीं अभी. कुंभनदास रोवा जेवा थई गया, आंखमांथी अश्रुनी धारा. ઠાકોરજીએ 2 બાજુ હાથ ધરી દીધા. આ અશ્રુ જેવા આવે. कुंभना कौन कहते हैं कि आंसू खारे होते हैं. कुंभना आंसू तो तेरे अमृत जैसे मीठे हैं, मोको दूजे पानी की कोई जरूरत नहीं. ऐसो स्वाद कुंभना मैंने कभी नहीं चाख्यो. आ पुष्टि बारक. અને કુંભનદાસને ન્યાલ કરી દીધા. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને ઠાકોરજી રોજ ન્યાલ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરદાસજી બધાય જાણીએ છે, નેત્રો નથી છતાંય બધી લીલાના દર્શન કરે છે. તમે બધા કીર્તન જાણો છો, આજ હરી નંગ. એનાથી વિશેષ એક પરાકાષ્ઠાનો પ્રસંગ કહું તમને. સામનીજી સુરદાસજી ના 4 નામ. કેટલા? સુર, સુરદાસ, सूरज, सूरश्याम. ख्याल आव्यो बधाय? सूर कोणे पाड्યું? વલ્લભે. ગૌઘાટ ઉપર સુરદાસજી શરણે આવ્યા. સુર કછું ગા. સુરદાસજીએ ગાયું, હો પતિતન કો ટીકો. આ બધાય પતિતમાં હું ટીકો છું, સિરમોર. वल्लभ के अरे यार सूर हो के काहे को घिघ्या थे. सूर એટલે સિંહ. સિંહ આવું ઢીલું બોલે? હવે તું શરણે આવ્યો, હવે સિંહ છો. કછું ભગવદ લીલા ગા. 2 જણને વલ્લભે ભગવત અનુક્રમણિકા આપી. કોને? સુરદાસજી
અને પરમાનંદાસીને. અને એમણે પછી જે વ્રજ લીલા ગાય કોણે? સુરદાસજીએ. તો સુર નામ કોણે આપ્યું? વલ્લભે. સુરદાસ નામ કોણે આપ્યું? ગુસાઈજીએ. તમે બધા વાર્તા જાણો છો એટલે નહીં કહું. ઓલો વાણીઓ નીચે હતો ને જતીપુરામાં, રોજ એમ કે ચાલ દર્શન કરવા. અત્યારે મારો સવારનો ટાઈમ છે મંગળાનો, સંગારમાં હાલ. અત્યારે બધા ખાવાનું લેવા આવે. એક દી સુરદાસ બગડા આવે છે કે બધા પાસે ઉઘાડો પાડી દઉં. લઈ ગયા. શ્રીજી બાવાના દર્શન કર્યા વાણિયાએ, સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું અને નક્કી કર્યું હવે શ્રીજી સિવાય કાંઈ જ નહીં. ત્યારે ગુસાઈજીએ કહ્યું, સુરદાસ 60 વર્ષના હાંડીને લાવ્યા. 60 વર્ષના હાંડને લાવ્યા, નાયતો. તો સુરદાસ નામ કોને આપ્યું? ગુસાઈ. હવે સૂરજ નામ કોને આપ્યું? સામનીજીએ. કેવી રીતે? એક દિવસ સામનીજી થાળા હતા. સુરદાસ પ્રભુના જ કીર્તન ગાવાના, ઠાકોરજીના જ ગુણાનુવાદ. મારું એક કીર્તન એકલા ગાયું તમે? આપણા ઘરે કોઈ આવ્યું હોય ને પછી આમના જ વખાણ કર કરે બહુ ન ગમે. થોડુંક આપણું કંઈક કે તો આપણને હાથ લાગે. સામનીજીએ કહ્યું કંઈક મારું તો કોક દી ગાવ. તો સુરદાસજીએ પુષ્ટિ માર્ગના શિરમોર રૂપ 7000 કીર્તન સામનીજીના લખ્યા. કેટલા? મોર ધેન 7000 કીર્તન સામનીજીના. એટલે સામનીજીએ શું નામ આપ્યું સુરદાસજીનું? સૂરજ. જ્યાં સુધી સૂરજ તપે ત્યાં સુધી મારા સુરદાસ તપે, દુનિયામાં એનું નામ રોશન થાય. આજે વર્ષો થઈ ગયા પણ સુરદાસજીને બધા જ યાદ કરે છે. ફોરેનમાં તો અમુક દેશ એવા છે જ્યાં સુરદાસજીના કીર્તનો ભણાવવામાં આવે છે. દુષ્ટ કુટ પદ. કોક દી યુટ્યુબના માધ્યમથી હું તમને બધાને તબિયત સારી હશે ત્યારે એવા દુષ્ટકૂટ પદનો ભાવ કહીશ. આમાં એક જણ બી ધ્રુસકે રોયા વિના નહીં રહે એવા કીર્તનો. તો સૂરજ નામ કોણે આપ્યું? સામનીજીએ. અને સુરશ્યામ કોણે આપ્યું? ઠાકોરજીએ. તમે બધા જાણો છો. 1,00,000 સુરદાસજીએ લખ્યા. અને લીલામાં જવાનો સમય આવ્યો. સુરદાસજી ઉદાસ થઈ ગયા. ગુસાઈજીએ પૂછ્યું, સુર ક્यों નહીં જાનો? તો કુલ લીલા મેં મારે જાવું છે. તો ઇતો ઉદાસ ક્यों હે? પ્રભુ મારો મનોરથ હતો કે મારા ઠાકોરજીના 1,00,000 કીર્તનો કરીશ. લાખ થયા છે. એક મિનિટ. 1,00,000 કીર્તન થયા છે. 25,000 રાતના ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તે લખ્યા. આપણે હોય તો પેલા આપણું નામ લખીએ. ઠાકોરજીએ શું લખ્યું? સુર શ્યામ. પેલા મારો સુર અને પછી શ્યામ. તો 1,00,000 કીર્તન ઠાકોરજીએ પૂરા કર્યા. અને આપણા સુરદાસજી જ્યારે ચંદ્ર સરોવર પર બપોરનો સમય હતો, જઈને પોઢ્યા. ગુસાઈજીએ રાજભોગની આરતી કરી. ખબર હતી. પૂછ્યું, આજે મારો સૂર નથી દેખાતો?
બધાએ કહ્યું એમનું શ્રીઅંગ સારું. ઉઘાડા ચરણે ગુસાઈજી ચંદ્ર સરોવર પર આવ્યા. સુરદાસજી રાહ જોતા હતા, મારો વલ્લભ આવ્યો. કારણ ગુસાઈજી અને વલ્લભમાં ભેદ જે સમજે એને અસુર માનવો. ગુસાઈજીએ પૂછ્યું, સુર, તારું ચિત્ત ક્યાં છે? ત્યારે સુરદાસજીએ કહ્યું, આમાં વ્રજમાં કેટલા ગયા છે? ગયા છે. એમાં ચંદ્ર સરોવર પર ગયા છો બધા? એમાં કીર્તન કયું લખ્યું છે? છેલ્લે વાંચ્યું છે કોઈએ? ખંજન નયન. કયું કીર્તન છે? ખંજન. સુર, તારું ચિત્ત ક્યાં છે? સામનેજીના ગલોલમાં જ્યાં ખાડા પડે છે ત્યાં પ્રભુજીનું ચિત્ત નૃત્ય કરે છે, ત્યાં મારું ચિત્ત છે. ખ્યાલ આવ્યો બધાને? બહુ ઊંડો ભાવ છે, વ્યક્ત ન કરાય. છેલ્લે પૂછ્યું ગુસાઈજી, આટલા બધા છો? સુરદાસજી, પુષ્ટિ માર્ગનું જહાજ જાય છે, લૂંટવું હોય એટલા લૂંટી લ્યો. કોઈને કાંઈ પૂછવું છે? ચત્રભુત દાસે કીધું, મારે પૂછવું છે. બોલો. સુરદાસજી, જો તમને વલ્લભ આટલા વાલા છે, વલ્લભ તમારા પ્રાણ છે, વલ્લભ તમારું સર્વસ્વ છે, તો તમે આટલા 1.25 લાખ કીર્તન ઠાકોરજીના લખ્યા, વલ્લભનું એકે ના લખ્યું? ત્યારે કહ્યું, ન્યારો હોતો તો ન્યારો ગાતો ને. ઠાકોરજી અને વલ્લભમાં ભેદ જોતો તો જુદું ગાતો. અને છેલ્લે ત્યાં લખ્યું છે, દ્રઢ ન ચરણ ન હેરો. આ દ્રઢયનનો ભાવ પેલા 21 અક્ષર છે, પછી 19 છે, પછી 13 છે. આ બધાનો ભાવ છે. એ આપણે અત્યારે મારા બોલવાની ત્રેવડે નથી, અને કોઈક વાર એનો ભાવ સમજાવીશ. એટલો અતિ ઉત્તમ ભાવ છે કે જો તમે એ ભાવ સાંભળો, પુષ્ટિ માર્ગ આખો સમજાઈ જાય. અને આપણને છેલ્લે કહ્યું, તમે જુઓ, સત્સંગ થાય તો છેલ્લે શું બોલીએ? દ્રઢયના. ક્યાંય મનોરથ હોય તો છેલ્લે શું બોલીએ? દ્રઢયના. ઉત્સવ હોય તો છેલ્લે શું બોલીએ? દ્રઢયના. આને શું કહેવાય? આસરાનું પદ. શું કહેવાય? હવે કોણે ચાલુ કર્યું, ક્યારે ચાલુ કર્યું અને કેમ ચાલુ કર્યું? એક મિનિટ જો, આનું સરસ. એકવાર જતીપુરા, અત્યારનું, ત્યારનું શું નામ હતું? ગોપાલપુરા. ત્યારે જતીપુરા નામ નહોતું. ગાયોની ગૌશાળા ત્યાં બહુ હતી, એટલે નામ શું પાડ્યું હતું? ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ગાયો. ગાયોનો પ્રતિપાલ કોણ? ઠાકોરજી. તો પર્વત ઉપર કોણ બિરાજતા હતા? ઠાકોરજી. તો એ ગામનું નામ શું પડ્યું? ગોપાલપુરા. પછી ગુસાઈજીના પ્રથમલાલ ગિરધરજી, એને કાંઈ રસ નહીં. આખો દિવસ ઠાકોરજીને, એની લીલા, એનું સ્વરૂપ ને જતી જેવા હતા. એ આખો દી જતીની જેમ બસ આંખો બંધ કરી ઠાકોરજીના ધ્યાનમાં જોઈ. તો વ્રજવાસીએ નામ પાડી દીધું જતીજી, અને એના નામ ઉપરથી નામ શું પડી? જતી.
ગુસાઈજી સાંજે શ્રીજી બાવાને પોઢાડતા હતા ત્યારે શ્રીજી બાવાએ ગુસાઈજીને કહ્યું, આજ તો મને ચંદા સ્વરૂપના દર્શન આપો. ગુસાઈજીનું બીજું સ્વરૂપ કયું? ચંદ્રાવલીજી. તો એકદમ ગુસાઈજીએ ચંદ્રાવલીજીના સ્વરૂપમાં દર્શન આપ્યા અને ઠાકોરજી એમને જુદો જુદો ભાવ કહે. આ ચીબુકનો સ્વભાવ, નકવેસરમાં 3 મોતી, 2 લાલ 1 સફેદ, અને સફેદ લટકે, 2 લાલ ઉપર લાલાયતરી. પ્રભુનું અહીંયા લટકે, પ્રભુનું અધરામૃત અહીંયા, 2 વચ્ચે આટલો ફેર. અધરામૃત સુધી પહોંચી શકે, તરસે પણ વરસે નહીં. ગોપીઓ એટલે જ કહે છે, વરસાદ આવે ને, ઠાકોરજીને આવવાનો સમય હોય અને વરસાદ જો જોરદાર આવવા માંડે તો ગોપીઓ કહે છે, અભી ઇતના મત બરસ કે वो आ न सके, इतना मत बरस કે वो आ ન શકે. અને ઠાકોરજી નિકુંજમાં પધારી જાય પછી ગોપી કહે છે, અરે ઇતના જમકે બરસ કે वो जा ના શકે, इतना जमके बरस કે वो जा ના શકે. તો આવા ભાવ કે ગુસાઈજી પોઢાડીને બહાર આવ્યા. ચાચા હરિવંશરાય ત્યાં બહાર બેઠા હતા. જે રાજ, આજે અમને કાંઈક કયો ને, પણ અધિકાર વિના કોઈ દિવસ કોઈને કાંઈ કહેવાય નહીં. ગુસાઈજીએ જોયું કે કોઈ નથી. એકલા ચાચા હરિવંશરાય છે. એટલે એને ચીબુકનો ભાવ કીધો કે આ ચીબુકમાં ચંદ્રાવલીજી પોતાના ઘરે હોય, રોટલા કરતા હોય, વાસીદું કરતા હોય, ગાય દોતા હોય, વલોણું કરતા હોય, પણ વિચાર શું આવે? મારા પ્રભુનું અધરામૃત મને ક્યારે મળશે? મારા પ્રભુનું અધરામૃત મને ક્યારે મળશે? એ અધરામૃત ઠાકોરજી ભેગું ક્યાં કરે? અને ચંદ્રાવલીજીને આપે. એ ભાવ ચાચા હરિવંશજીને ગુસાઈજીએ કહ્યો. હવે ચાચા હરિવંશરાય બહાર નીકળ્યા, એવા તન્મય થઈ ગયા એ ભાવમાં. ચોતરે 4 વૈષ્ણવ ઊભા હતા. એને પૂછ્યું, ચાચાજી અમને કાંઈક કહો ને. થોડું કીધું. ઓલા 4 સવાર સુધી વાગોળે જ રાખે, વાગોળે જ રાખે. સવારે ગુસાઈજી શ્રીજી બાવાને જગાડવા ગયા, સૈયામાં શ્રીજી બાવા જ નહીં. ચારે બાજુ દોડાદોડ થઈ ગઈ, પરસેવે ગુસાઈજી રેબઝેબ થઈ ગયા. શ્રીજી ક્યાં પધારી ગયા, શ્રીજી ક્યાં પધારી ગયા. ચાચા હરિવંશરાય આવ્યા. જે રાજ, કેમ આટલા શ્રમિત છો? ચાચાજી, શ્રીજી સૈયા મંદિરમાં નથી. ઊભા રહો. ઓલા 4 વૈષ્ણવ જ્યાં સત્સંગ કરતા હતા ને આખી રાત, ત્યાં શ્રીજી બાવા સાંભળતા. વિનંતી કરી અને દ્રઢઈન ચરણ અને ગાયો એટલે શ્રીજી બાવા પોતાના સૈયા મંદિરમાં પધાર્યા. ત્યારથી નિયમ આવ્યો કે ગમે ત્યાં અહીંયા સત્સંગ થાય છે, શ્રીજી બાવા છે અને છે જ, બિરાજે છે, બિરાજે છે, બિરાજે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
હવે આપણે સત્સંગને વિરામ આપીએ તો શ્રીજી બાવા પોતાના યથાસ્થાને પાછા બિરાજે. ત્યારથી થયું કે ગમે ત્યાં સત્સંગ હોય, ઉત્સવ હોય, મનોરથ હોય, આસરાનું પદ ગવાયા વિના છૂટા પડાય નહીં. તો ત્યારથી આસરાનું પદ આવ્યું. આપણે પણ હવે મારાથી નહીં બોલાય, થાકી ગઈ, હવે વિરામ આપીએ અને આસરાનું પદ બોલીએ. બોલ. હવે જો આજે 15 દિવસથી અસારવા નથી ગઈ. દર રવિવારે અસારવા ગુસાઈજી મને બોલાવે છે. આજે વર્ષોથી અમે આખું ઘર સવારે 7:30 અસારવા જઈએ. દીકરા, વહુ, પૌત્ર, પૌત્રી, ગુસાઈજી બિરાજે, ગોકુલનાથજી બિરાજે, નટવરલાલ, શ્યામલાલ, ગિરિરાજ બાવા સામે, ગોપીનાથજીનો દીવો, મસ્ત ગૌશાળા, વલ્લભકુળ, આ બધાના દર્શન કરીએ. મોર, પોપટ, વાંદરાઓ અને વાતાવરણ, તમને એવું લાગે કે ગોકુળમાં આવી ગયા છે. તો દર રવિવારે ગોકુળ જઈએ અને એ રજ લઈ આવીએ અને અઠવાડિયું એ રજની અંદર તન્મય રહીએ. તો કાલે 15 દિવસે પહેલી વાર પાછા ગુસાઈજી કૃપા કરે તો અસારવા જઈશું. તો ઘણા બધા વૈષ્ણવ ત્યાં મળવા આવે છે. તો જેને આવવું હોય ત્યાં આવજો. બસ આ સત્સંગને વિરામ આપું છું. બોલવાનું તો એટલું બધું ગમે છે, એટલી બધી લીલાઓ છે, પણ હવે મારા ત્રેવડે નથી, થાકી ગઈ, એટલે અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ वल्लभ चंद्र छटावीन सब युग माय अंधेरो भरोसो, दृढ़ चरण तेरो. साधन और नहीं कली में जासो यनिवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण तेरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી
અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.